ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. એક આંબાના પાંદડામાં રહેલા સંયોનો પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. 2. વરિયાળીનું પાણી વધારાનું વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. આનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે, જે શરીરમાં ફેટ જમા થવાથી રોકે છે. 3. શરીરમાં પાણીની ઉણપને કારણે ડિહાઇડ્રેશન થઈ શકે છે અને ત્વચાની ચમક ગાયબ થઈ શકે છે. 4. હળદરની કડવાશને ઠીક કરવા માટે તમે તેમાં પાણી પણ નાખી શકો છો. આ હળદરના સ્વાદને ઘટાડવામાં મદદ કરશે. 5. ફેવિકોલ અને ચ્યુઇંગમના ડાઘ દૂર કરવા માટે પણ બરફનો ઉપયોગ કરવામાં આવે છે. 6. કાળા પડી ગયેલા સ્ટવને ડિશ વોશિંગ સાબુ અથવા લિક્વિડ સોપની મદદથી સાફ કરો. આનાથી સ્ટવ પર પડેલા તેલના ડાઘ દૂર થશે અને ગેસ ફરીથી ચમકવા લાગશે. 7. તમારા ઘરની બહાર નીકળતા પહેલા નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરો કારણ કે તે તમારી સ્કિનને હાર્મફુલ યુવી કિરણોથી બચાવે છે સાથે તમારી સ્કિનને ડ્રાય થવાથી બચાવે છે. 8. ફુદીનામાં મેન્થોલ હોય છે, જે ત્વચા પર ઠંડકની અસર કરે છે અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. 9. ખાલી પેટે કાચા મધનું સેવન કરવાથી વધુ ફાયદા થાય છે. નિષ્ણાતો કહે છે કે ગરમ પ્રવાહી સાથે મધનું સેવન ક્યારેય ન કરો. ઉપરાંત, મધને ક્યારેય શેકવું કે રાંધવું નહીં. 10. એલોવેરાનું સેવન વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 11. એલોવેરામાં એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણ હોય છે. 12. વધુ પડતું ગળ્યું ખાવાથી પણ આ ફાયરને અસર થાય છે અને તેના કારણે પાચન અને પછી રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે. 13. પિસ્તામાં એન્ટીઓક્સિડન્ટો અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો રહેલા હોય છે, જે શરીરની બળતરા ઘટાડવામાં મદદ કરી છે જે સંધિવા અને હૃદય રોગ જેવા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે. 14. લીલા કઠોળ ઉકાળવાથી પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વોના શોષણમાં વધારો થાય છે. 15. લસણને ઉકાળવાથી કેન્સર વિરોધી ગુણધર્મો સક્રિય થાય કેન્સર રોગને સામે લડવા માટે શરીરને તાકાત આપે છે. 16. વિટામિનથી ભરપૂર મોસમી ફળો જેવા કે પપૈયા, દાડમનું સેવન વધુ કરો. આમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તમારી સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. 17. ચોમાસામાં ઇન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે માટે પુષ્કળ પાણી પીવો અને હર્બલ ટીનું સેવન કરો. આ ઝેરી તત્વોને બહાર કાઢીને તમારા શરીરને અંદરથી સાફ અને સ્વસ્થ રાખે છે. 18. સતત કોમ્પ્યુટર સ્ક્રીન અથવા મોબાઈલ ફોન જોવાથી આંખમાં તાણ આવી શકે છે, જેનાથી માથાનો દુખાવો થઈ શકે છે. જો તમે દરરોજ એક જ સમયે લાંબા સમય સુધી સ્ક્રીનને જોશો, તો તેનાથી માથાનો દુખાવો થઈ શકે છે. 19. જ્યારે કોઈ વ્યક્તિ ડેન્ગ્યુની ઝપેટમાં આવી જાય છે, ત્યારે તેમના પ્લેટલેટ્સ વધારવામાં બકરીનું દૂધ ઘણો ફાયદો આપે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો ને દર્દીને તાજેતાજું બકરીનું દૂધ આપો. 20. દૂધીના જ્યુસમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે અને તેમાં ઓછી માત્રામાં કેલરી હોય છે, જેના કારણે તેને પીવું વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.